ચલો ગાઈસ આપણે પોણે બની વળી જશે. લાઈટ ના લીધે મોટર ચાલુ. ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો ગાઈસ આપણે તો આવી જઈએ ઘેર અને આજનો બ્લોગ આપણે ઘેરથી ચાલુ કરીએ. બહુ દિવસે આવ્યા છે અને બ્રશ ચા પીવાનું થઈ ગયો અને હવે જવાનો ડાયરેક્ટ ખાવા માટે બનાવી ખબર ચલો જોઈએ. ચમેલો લીલો ચમેલો હાજ ને લીલો ખાઈ લે લીલો આવ્યો બહુ દાડે રોટલા મકાઈના રોટલો લીલવા બહુ દાડે ઘેર ખાવા મળ્યું. 27 દિવસ કમ્પ્લીટ એક મહિનો આપણે ખાવાનું થઈ ગયું. પણ તમને બહાર બતાવું હું જાણે ઘેર હતો ને તાણે કેવું હતું અને હમણાં કેવું થઈ ગયું. જો હું ઘેર હતો ને તાણે મકાઈ બધી લીલી હતી. જો મતલબ બહુ દાડે મતલબ ઘેર આવે તો અલગ અલગ બધું લાગે. બધું જ મતલબ અલગ અલગ લાગે. ઘરમાં અલગ અલગ લાગે. બહાર આવી જો મોટર ચાલુ કરતો ખાલી મોટર ચાલુ નહીં થતી. કેમ ચાલુ નથી? પાછી મતલબ છૂટું પાડી દીધું. ચાલુ જ નથી. ચાલુ કરવાનો પ્રયત્ન કરતો પણ આપણું ઘર જેવું બહુ દિવસે ઘર આવે ને અલગ અલગ લાગે. મતલબ ઘરે મતલબ મોટર ખાવાનું થઈ ગયું. આપણે પાણી એટલું નહીં ભરાય ખાલી મામી તો પાણી ભરા જઈએ. મોટર ચાલુ હોય ગુલાબ જેટલો ને ગુલાબ હતો એક મહિના મતલબ બહુ મોટા થઈ ગયા. જોજો બધું અલગ અલગ લાગે છે અને સારું લાગે. મતલબ ઘેર આવું ત્યાં સારું લાગે. મતલબ તો મતલબ હતું એવું નોકરી મતલબ કરવાની ભેગી બ્લોગ બનાવવાના કામના લીધે મતલબ ઘેર આવતું નહોતું અને આપણે હમણાં ઘેર આવ્યા છીએ. આજે કમ્પ્લીટ ઘેર આવી જાય આરામી કરવાનો થોડા ટાઈમ તો મોટર ચાલુ નથી તો પોણી મતલબ નથી આવતું. અમારી બરાબર મકાઈમાં જો ચાલુ મોટર હતી તો અમારે બરાબર ચાલુ ગોળે લઈને પેલી ચંપલ બંપલ પહેરી દઈએ છીએ પોણી ભરવા. આપણે પોણે બની વળી જશે. લાઈટ ના લીધે મોટર ચાલુ. તો ગાઈસ આપણે પાણી તો ભરી જ પણ આવી જઈએ હુવા માટે યાર. કેમ કે બહુ નેદર હે અને થાકો બહુ હે. ઘણી બધી નેદર આવે છે. ચલો હોઈ જઈએ. તમને મળીએ મળીએ કલાક પછી. તો ચલો આપણે તો ઉઠી જાય છે ને અમે પીએ ચા. ઉપર વાળીને તો બળી ગયો. બહુ નીંદર આવી. આપણે હું તો ઉઠી જા પણ એની બહુ જ મતલબ બહુ યાદ નીંદર આવે. મારી જિંદગીમાં હોય ને તો વડોદરા ગયો ને પણ એની જિંદગીમાં નાઇટ કરી નથી. મતલબ જિંદગીમાં કોઈ દિવસ જાગ્યો નહોતો પણ અત્યારે એને નાઇટો કરવાની દિવસ નોકરી કરવાની નાઇટો મતલબ બહુ જ નાઇટો કરી. અને હમણાં ઘેર ખાને થોડીક વાર હોય છે મને આખો દિવસ ને ધરાઈ જાય. બોલો એટલો મતલબ થાક બહુ લાગે. હમણાં મતલબ બહુ 2 કલાક કે 3 કલાક હોઈ ગયો અને હમણાં ઉઠ્યો ચા બા પી લીધી. થાક ના રે મતલબ નેદર ઘણી આવે ઉઠી જઈએ. હા તો કઈ આપણે જે હમણાં ડેરીમાં દૂધ ભરવા માટે જ્યાં ગાડી બે દિવસે ગાડી ની આવી.
ગાઈસ આપણે ડેરીમાં જીન આવી જાય પણ આવી જવાનું ના આ માટે પણ આજનો વ્યૂ દેખો કેવું લાગે મારે ઘર જો વ્યૂઝ લાગે મારો પહોલા આવી પાસે જો વ્યૂ લાગે તનનો ચલો નહીં નથી તો ગાઈસ અમે ના થઈ ગયો અને બેટા ખાવા માટે જવું હા જોવાનું પપ્પાનું ખાવાનું જો ખાવાનું તો થઈ ગયું છે અને બીજું હુવા માટે ખાવા ત્યાં બધું મતલબ હું આ તો હું બનાવેલું ખાવાનું હા હળગવાની હેગો બનાવેલી તો ખાઈ લીધી અને વિડીયો અને આજનો બ્લોગ આપણે એન્ડ કરીએ અને મળીએ એક નવા બ્લોગ સાથે અને ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો તો ચલો ગાઈસ બાય.